ઝાલોદ નગરના ખોડિયાર માતાના મંદિર ખાતેથી માઈ ભક્તો પગપાળા સંઘ અંબાજી ખાતે જવા નીકળ્યું। આજે તારીખ 5/9/2024 ગુરુવારના રોજ સાંજે 7:30 મળતી માહિતી મુજબ ખોડિયાર માતાના મંદિરે આરતી પૂજન અને ધ્વજનું પૂજન કરી ઢોલ નગારા અને ફટાકડાની આતિશબાજી સાથે સંઘ જેઓ રવાના થયા હતા। ઝાલોદ નગરમાં વાયરસ ગ્રુપ દ્વારા છેલ્લા 24 વર્ષથી પગપાળા સંઘ અંબાજી મંદિરે જઈ રહ્યા છે। ફક્ત 5 વ્યક્તિઓથી ચાલુ કરાયેલા આ ગ્રુપમાં આજે મોટું રૂપ ધારણ કરેલ છે અને આજની જે 25મી પગપાળા યાત્રાને વધારવા માટે મોટા પ્રમાણમાં નગરજનો પણ જોડાયા હતા। વાયરસ ગ્રુપ દ્વારા અંબાજી યાત્રામાં જનાર ભક્તોના નામ 1 મહિના અગાઉથી લખી દેવામાં આવ્યા હતા, જેથી યાત્રા દરમિયાન કોઈપણ પદયાત્રી કોઈપણ જાતની તકલીફ ન પડે। ઝાલોદ નગરનો અંબાજી મંદિરે પગપાળા સંઘ આજરોજ જે કહી શકાય કે ખોડિયાર માતા મંદિરે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રહી લોકોએ ખોડિયાર માતાના આરતી પૂજા તેમજ ધ્વજા પૂજનનું અર્ચન કરી મા અંબેના આશીર્વાદ લઈ સૌ માઈ ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે નીકળ્યા હતા અને નગરમાં પગપાળા સંઘની યાત્રા જેમ જેમ નીકળવા લાગી હતી તેમ યાત્રાને વધારવા માટે માતાજીના રથના આશીર્વાદ લેવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા। આ પગપાળા સંઘમાં અંબાજી જવા આશીર્વાદ લેવા માટે જે માર્ગ પર માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું।